મારી ઉપર માતાજીની કૃપા છે કે જેમણે આ 36મું વર્ષ ચાલી રહ્યું છે, પણ હર વર્ષ અમારો પ્રગતિનો દિવસ રહ્યો છે. દરેક વખતે કંઈક ને કંઈક નવું પીરસતા જાય છે. અને અમારી જે ગરબી, જ્યારે એમ લાગતું કે ભાઈ અહીંયા બહુ માહોલ સારો છે, બધું છે, પણ અત્યારના અમારા માહોલ પ્રમાણે જોઈએ તો અમારો પવનપુત્ર ચોક છે ફૂલ ભરેલો પડ્યો, કોઈને ક્યાંયથી એન્ટ્રી ન હોય એટલા આય ભક્તો આ ગરબી અને માતાજીના દર્શનાર્થે પધારતા હોય છે. અમારા મુખ્ય રાસ તો ઘણા બધા છે. એમાં મેઇન રાસ અમે જે કે અમારા ગરબીના વખણાય છે એ ચણમુંડા મુંડ રાસ છે અને મા મોંગલનો રાસ છે. જે આખા વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારની એવી સારી એવી જે કાંઈ કામગીરી હોય, સરકારની હોય કે આપણી આમ જનતાએ કરેલી હોય, એ કામગીરી અમે આવરીને પણ એક નવું પ્રેઝન્ટેશન તૈયાર કરતા હોય છે અને એ અમે હર વર્ષે પીરસતા હોઈએ છીએ. એમાં જો આપણે કહીએ તો આ વખતની તો એક દુર્ઘટના જે કહીએ આપણે, જે પહેલગામની બની હતી, જે ઓપરેશન સિંદૂર, તો આ વખતે અમારી વિશિષ્ટ કૃતિ એ પણ રહેશે, મહાદેવ ઓપરેશન પણ રહેશે. આ બધું પછી જે આપણી એક અમદાવાદની મોટી દુર્ઘટના બની ગઈ પ્લેન ક્રેશની, બરાબર, એ પણ અમે આવરી લીધું છે. એટલે એ શ્રદ્ધાંજલિના ભાગરૂપે પણ એમાં લેશું. આપણા આવનારી પેઢી છે જે ભારતનું નાગરિકત્વ સ્વીકારવાની છે, એવા બાળકોને પણ આ મેસેજ દ્વારા એમને પણ આ જ્ઞાન મળે અને સાથે સાથે જે કંઈ કાર્યક્રમો કરો એમાં એક આધ્યાત્મિકતા પ્રગટ થતી રહે, એવી મારી ખૂબ અંતરની એક ઈચ્છા છે કે ભાઈ આ એક મેસેજ દ્વારા દરેક લોકો સ્વીકારે.